રાજકોટથી સમાચાર કે જ્યાં બેડી યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ છે। 1.25 લાખ ગુણીની આવક થતા નવી આવકને હવે બંધ કરી દેવાય છે। દિવાળી અને શિયાળુ વાવેતર માટે ખેડૂતો હવે ખુલ્લા બજારમાં મગફળી વધુ પ્રમાણમાં વેચી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જાણકારી મળી રહી છે કે હવે બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવકને બંધ કરવામાં આવી છે। અત્યાર સુધી કેટલી મગફળીની આવક ત્યાં થઈ છે અને ખેડૂતો આખરે શું ઈચ્છી રહ્યા છે હવે આગળ? વિધિ છેલ્લા 15 દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે। આજે પણ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં 125 લાખ ગુણી જે મગફળીની આવક થઈ છે ને, જેને કારણે અત્યારે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક છે તે બંધ કરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે મગફળીની હરાજી થઈ રહી છે, જ્યાં બેડી માર્કેટિંગ યાર્ડમાં જ્યાં પણ આપ નજર રાખશો ત્યાં મગફળી જ આપને જોવા મળશે। આપણી સાથે યાર્ડના કર્મચારી છે, તેની સાથે વાત કરીશું। કેટલી ગુણીની આજે આવક છે, દરરોજ કેટલી હરાજી થતી હોય છે અને અત્યારે જે આવક બંધ કરવામાં આવી, શું કહેશો આને લઈને? આવક અંદાજિત 1,20,000 ગુણીની આવક છે। કાલે રાત્રે 8 વાગે આવક ચાલુ કરી હતી અને રાત્રે 12 વાગે બંધ કરી હતી। જોકે દરરોજ 15 થી 20,000 ગુણીનું વેચાણ થતું હોય છે, એટલે મારા ધારણા પ્રમાણે દિવાળીના તહેવાર સુધીમાં આ મગફળી વેચાઈ જશે અને ત્યાર પછી લાભ પાંચમે નવેસરથી મગફળી મગાવવામાં આવશે। લાભ પાંચમથી નવેસરથી મગફળી મગાવવામાં આવશે। તમે તો આપ શું કહેશો, ભાવને લઈને અત્યારે કેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે અને શા માટે ઓપન બજારમાં ખેડૂતો વધારે મગફળી વેચવા માટે આવી રહ્યા છે? 900 થી માંડીને 1,050-70 રૂપિયાના ભાવ છે અને જે સરકારી ટેકાના ભાવ લે છે એના કરતા ભાવ અહીં સારા આવે, સારા માલના, એટલે જેથી કરીને ખેડૂતો અહીં વધારે આકર્ષણ કરે યાર્ડમાં આવવા માટે। અત્યારે ગુણવત્તાને લઈને શું કહેશો, આ વખતે કેવી ગુણવત્તા મગફળી કેવી જોવા મળી રહી છે? માલ થોડાક મીડિયમ થયા છે, પણ ગરાગી છે એના લીધે બધા ખપી જાય છે માલ। સ્પષ્ટપણે ખેડૂતોનો માલ વેચાઈ રહ્યો છે। આપણી સાથે ખેડૂત છે, તેની સાથે ક્યાં ગામથી આપ આવો છો, કેટલી મગફળી લઈને એવા તને શું ભાવ મળ્યો? રાજકોટ જિલ્લાનું અડાળા ગામથી આવું છું। શું ભાવ મળ્યો? મારે 1,032 રૂપિયા ભાવ આવ્યો। ખેડૂતો વધારે ટેકાના ભાવ કરતા ઓપન બજારમાં મગફળી વેચી રહ્યા, શું કહેશો? વાવેતરના પૈસાની જરૂર છે એટલે આજે વેચવી જ પડે એમ છે। ટેકામાં હજી વારો આવે એમ નથી ઓનલાઈનમાં। સ્પષ્ટપણે વિધિ જે રીતે ખેડૂતો પણ કહી રહ્યા છે કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છે તે પ્રક્રિયા થોડી ધીમી હોય છે, સાથે સાથે તેમાં ખેડૂતોને જે રૂપિયા મળવા જોઈએ તે પણ મોડા મળતા હોય છે અને તેના કારણે જ અત્યારે તેઓ ઓપન બજારમાં આ મગફળી વેચવા માટે આવી રહ્યા છે અને હવે લાભ પાંચમથી નવી મગફળીની આવક બેડી માર્કેટિંગ યાર્ડમાં થશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, આભાર આ તમામ જાણકારી બદલ। તો ખેડૂતો અત્યારે ખુલ્લા બજારમાં વધુ વેચી રહ્યા છે, બેડી માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ આવક।